જય ભીમ, જય ભારત, જય સંવિધાન. હવે આજે મહુવાથી એક રાજેશભાઈ વાઘનો ફોન આવ્યો હતો અને આજે હમણાં દેવપૂજક સમાજે જે રેલી કાઢી ને એ બાબતે ચર્ચા થઈ. એટલે એમાં રેલી કાઢી એની મને કોઈ વાંધો નથી. આવેદનપત્ર આપ્યું, રેલી કાઢી, ફરિયાદ કરી કે સભા કરી, એની યાર કોઈ વાંધો નથી. ચર્ચાનો વિષય એ છે કે આજે એમાં આગેવાની કરતા હતા, બરાબર? એમાં લગભગ 5 કે 7 આગેવાનો હતા. એમાંથી જે 3-4 આગેવાનો હતા ને એ રેલીમાં, ચાલુ રેલીમાં લાઈવમાં જે ભાષા વાપરી ને એ ચર્ચાનો વિષય છે, બરાબર? કે આપણે જે તકલીફ હતી એ મનસુખભાઈ તકલીફ છે તમારે, તો ઠીક છે, કાલો કદાચ મનસુખભાઈ વિશે બોલો તો એમાં વાંધો નહીં. પણ હવે જે મનસુખભાઈની બેન કે મનસુખભાઈની દીકરી વિશે બોલી અને જે સંસ્કાર દેખાડ્યા છે ને આજે 3 કે 4 જણા જે છે ને એની વાત છે, બરાબર? બધાની વાત નથી, એટલે બધાએ માથે ન લેવું, બરાબર? એમાં લોકો બહુ બેફામ અને ખરાબ ચાલુ રેલી અને ચાલુ લાઈવમાં લોકો બોલતા હતા. પછી રેલી પહોંચી કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન, એટલે ભાષા સુધરી ગઈ. ત્યાં પોલીસ સ્ટેશનમાં એકય ગાળ ન નીકળી, બરાબર? કેમ કે ત્યાં ઓલા દાદા બેહાડ દે. મારો કહેવાનો મતલબ એ છે કે આગેવાન હોય, આગેવાન કોને કહેવાય? આગેવાની ત્યારે લેવાય કે આપણને પહેલાં તો બુદ્ધિ હોય, આપણને ખબર પડતી હોય. આગેવાનોનું કામ શું હોય કે આપણી પાછળ જે બીજું પબ્લિક છે, આપણા જે માણસો છે, બરાબર, કે જે આપણને જોઈને આવ્યા છે, એ લોકો ઊંધા રસ્તે ન જાય. મેઇન કામ એ છે, બરાબર? આગેવાનોનું કામ શું છે કે આપણી પાછળ જે પબ્લિક છે, જે આપણને ફોલો કરે છે, આપણા વિચારોને ફોલો કરે છે, તો એ લોકોને આપણે કંઈક શીખવાડવાનું હોય, એને કંઈક આપવાનું હોય. હવે આવડા બેઠા જે 5 હાથમાંથી જે 3 આગેવાનો હતા, 4 એ બેઠા ગાળું બોલતા હતા, બરાબર? અને પછી નાની મોટી નહીં, બેન આમું માં આમું. એટલે આગેવાની કરો, રેલી કાઢો, ફરિયાદ આપો, આવેદનપત્ર આપો, એની અમુક કોઈને વાંધો નથી. અને પાછા વાતું એવી કરતા હતા ઘરે જઈને અડી જવું છે અને કાચો ખાઈ જવો છે. પછી એક બીજો વિડીયો આવ્યો તો એમાં બીજા 1-2 જણા એમ બોલતા હતા કે અમે ઘરે જઈને ગોદા મારી દઈએ એમ છીએ, બરાબર? તો ભાઈ અમારા સમાજના માણસો પાછા હુઈ ન ગયા હોય, બરાબર? એમ તમે કોકના સમાજના માણસોને તમે એમ કહો માર નાખવો છે ને પતાવી દેવો છે ને આમ કરવું છે, તો બીજા સામે જે સમાજના માણસોને તમે કહેતા હો તો પાછી એ સમાજના માણસો પાછા હુઈ ન ગયા હોય. એટલે એમાં છે ને બોલવામાં થોડુંક માફ રાખવું, બરાબર? કેમ કે આપણે જેમાં ગોદા મારવાની વાતો કરીને એ પાછી કાયદાકીય રીતે ખોટી છે, બરાબર? એમાંય ફરિયાદ થાય છે. એટલે એમાં આપણે થોડુંક માફ રાખવું જીભમાં. આ તો અમે ગોદા મારી દઈએ એમ છીએ, અમે ઉપાડી લઈએ, ઘરે જઈને આમ કરી નાખીએ, તેમ કરી નાખીએ, ભાઈ કાંઈ ન થાય, મોવાળાય ન તૂટે, બરાબર? ખાલી વાળ વધે, બીજું કાંઈ ન થાય. આજે ઓલા 3-4 જણા બોલતા હતા ને એના માટે જ, આખી રેલી માટે કે આખા દેવપૂજક સમાજ માટે નથી. એટલે કોઈ માથે ન લેવું મહેરબાની કરીને. કેમ કે હું ક્યારેય કોઈ આખા સમાજને કહેતો નથી, બરાબર? જૂના વિડીયો જોઈ લો ને. એટલે ટૂંકમાં આ કોઈ માથે ન લેવું. આજે 3-4 જણા જે ફાંકા ફોજદારી કરતા હતા ને, ઓલો હાથીનું પેટ ફાટી જાય એવડી મોટી ફાંકા ફોજદારી કરતા હતા, આ એના માટે છે, બરાબર? એમ કોઈને ઘરે જઈને ઉપાડી ન લેવાય અને એમ આપણે ખોદા ન મારી દેવાય, બરાબર? નગર ત્યાં પોલીસ બેઠી હોય પાછી, નગર આપણે પાછા જેલ ભેગા થઈ, સમજે? એટલે થોડુંક માપમાં બોલવું અને લીંડા ન વેરાઈ જાય એ ધ્યાન રાખવું, સમજે? કેમ કે કાયદો મનસુખભાઈ ઉપર ફરિયાદ થાય તો એમ પાછી આપણી ઉપર ફરિયાદ થાય. કાયદો બધા માટે છે, કાંઈ એવું નથી કે મનસુખભાઈ બોલ્યા મનસુખભાઈમાં ફરિયાદ થઈ જાય અને મનસુખભાઈ બોલ્યા તો એના બદલામાં આપણે મનસુખભાઈને પાછું કંઈક બીજું કહીએ, બરાબર? તો આપણીમાં ફરિયાદ ન થાય. તો ભાઈ એવું ન હોય, બરાબર? આપણે પાછું વધારે પડતું બોલી તેમાં આપણી માથે ફરિયાદ થાય. એટલે થોડુંક માફ રાખવું. અને કાલે નહીં, પરમ દિવસે લગભગ ઓલા ભાઈ વીજપડીવાળા દીપકભાઈ ચુડાસમા બરવાળા પોલીસ સ્ટેશનમાંથી લાઈવ થયા હતા. હવે એમાં પાછળ એક દાદા ઊભા હતા, આ ભાઈની પાછળ. તો એ દાદા વાતમાં એવું બોલી ગયા કે અમુક જગ્યાએ અત્યાચાર બહુ થાય છે દેવપૂજક સમાજ ઉપર. એમાં ઘણી જગ્યાએ દેવી પૂજકના વાળ નથી કાપી દેતા, હરિજનના વાળ કાપી દે પણ દેવી પૂજક સમાજના વાળ નથી કાપી દેતા. આમ કરી
અને બોલી ગયા હતા. તો એક વખત આ જે 2-3 જે વાળ વધારેલા અને બુદ્ધિ વગરના જે હતા ને, જે આગેવાનીના ઠેકા લઈ લીધા હતા, બરાબર, એ એક વખત ત્યાં છે જરી કોન્ટેક્ટ કરી લેજો હતો કે એ દાદાને કોણે ફોન કરીને ગાળો દીધી, કે કેટલા ફોન આવ્યા, એક ફોન નથી ગયો એ દાદાને. શું કામ? કે દાદાને નહોતી ખબર ને બોલી ગયા. ઠીક છે કે એવા માણસ હોય, કદાચ બોલી ગયા હોય, ભૂલ થઈ ગઈ હોય, કદાચ કાયદાનું જ્ઞાન ન હોય, તો બોલાઈ ગયું હોય તો એમાં પછી એની માથે ચડી ન જવાનું હોય, બરાબર. નગર એવા દેવપૂજક સમાજ 5-7 પેઢીઓથી દલિત સમાજના નામ લખતા આવ્યા છે, બીડી પીવામાંથી ને અડવામાંથી ને પાણી પીવામાંથી ને ખાવામાંથી, બરાબર. તો એમાં દલિત સમાજને દુઃખ થતું હોય છે, બરાબર. કાંઈ ખાલી એવું ન હોય કે દેવપૂજક સમાજને દુઃખ થતું હોય. આ 3 કે 4 મહિનાથી રખા દાદાવાળી જે કાંઈ મેટર છે એમાં દેવપૂજક સમાજને જે દુઃખ થયું, તો આ જે 5-7 પેઢીથી જે આભડછેડ રાખવામાં આવે છે, બરાબર, માતાજીના નામે, દેવી શક્તિના નામે જે કાંઈ પણ આભડછેડ રાખો છો, તો એમાં દલિત સમાજને દુઃખ થતું હોય, બરાબર. તો આપણે પહેલાં એ વિચારાય, સીધી આગેવાનીના ઠેકા લઈને નીકળી ન જવાય, બરાબર. અને આ જેટલા હવે આ વિડીયો જોશે ને, એટલે આજે આગેવાનની પૂંછડીયું છે ને એને હેઠે બળતરા હાલ છે, એટલે બાદ ફોન કરશે. એટલે એટલા બધા તમે આગેવાનીના દીકરા થાવ છો ને, તો હાલો થઈ જાઓ ભાઈડા, બરાબર. અને મારા સમાજને સાઈડમાં છોડી દો, દલિત સમાજને સાઈડમાં છોડી દો, બરાબર. આપણે જે હવે પછીની જે નેક્સ્ટ ટર્મ આવે ને, એ ટર્મમાં જે ટૂંકમાં સ્કૂલ જે ચાલુ થાય, બરાબર, એમાં આપણે એવા છોકરા ગોતો દેવપૂજક સમાજના કે જેને બાપા ન હોય, બરાબર, ટૂંકમાં ઘરમાં કમાવાવાળા એના પિતા ન હોય, એવા 5 છોકરાઓની ફી હું ભરી દઈશ અને તમે થઈ જાઓ ભાઈડા. જેટલા હોશિયારી મારતા હતા ને એ બધા તમે ફી ભરવા તૈયાર થઈ જાવ. હાલો આગેવાની લુખે આગેવાની લઈને નીકળી જાવ છો, ખોટા હારાના આગેવાનીની ઠેકેદારીઓ લઈ લઈને ફાંકા ફોજદારી કરવા હાલી નીકળો છો, પાછા કોકના મા બેનામું ગાળું દો છો. આગેવાની લેવી હોય બધી રીતે આગેવાની લેવાય. ખાલી મનસુખભાઈ અમે આંદોલન કરી અને રેલા કાઢ્યા, બરાબર, તો એમ આગેવાન ન થવાય. આપણી સમાજમાં જે કોઈ પણ બીજી તકલીફ હોય, આપણી સમાજમાં ઘણી જગ્યાએ આપતા નથી, જમીન નથી આપતા, પ્લોટ નથી આપતા, મકાન નથી આપતા, તો ત્યાં આગેવાની લઈને નીકળો. ત્યાં કહેવાય કે આગેવાન આવતા નથી દેવપૂજક સમાજના. ઓલા દીપકભાઈ ચુડાસમા છે ને, એકને મેં જોયો છે આવા મુદ્દામાં, બરાબર. એટલે ત્યાં આગેવાનીઓ લ્યો, લુખી આગેવાની લઈને નીકળી જાવ છો, બરાબર. આ મારી ચેલેન્જ છે, આવતી ટર્મમાં સ્કૂલ ચાલુ થાય ત્યારે એવા 5 છોકરાઓની ફી હું ભરીશ કે જેને બાપા નહીં હોય, બરાબર, જેને એના બાપા ફી ભરીએ કેમ ન હોય, એવા 5 છોકરાઓની ફી અંકિત વાઘેલા ભરશે, બરાબર. ને જે ઓલી ગાળું બોલતા હતા, મોટા ભાઈડા થતા હતા, એ આમાં થઈ જાવ તમ તાર અત્યારે, આમાં થઈ જાવ અને ભાઈડા થઈ જાવ, 5 છોકરાઓની ફી ભરીને બતાવો. હાલો હાલી નીકળ્યા છો, લુખે આગેવાની કરો છો, ઠીક છે. વધારે કાંઈ નથી કેવું, બળતરા થાય તો બરનો લગાવજો ને 2 રોટલી વધારે ખાજો. આ પાછળ ઓલા ભાઈ હારે જે અંધશ્રદ્ધા વિશે જે કંઈ વાતચીત થઈ છે, વાતચીત ટૂંકમાં એવી છે કે દેવપૂજક સમાજ જે આભડછેડ રાખે છે, બરાબર. તો મારો કહેવાનો મુદ્દો એ છે કે આ લોકો એવું કહે છે, દેવપૂજક સમાજ એવું કહે છે કે અમે તમારું ખાઈએ પીએ અડીએ એવું કાંઈ કરીએ તો મારી માતાજી અભડાઈ જાય. તો આવું તમને ક્યારેય કોઈ પણ માતાજીએ જો આવીને કીધું હોય ને તો એવો એક દાખલો આપો, બરાબર. એવું તમને કહેવાવાળા જે કોઈ છે ને ભૂવા છે, કોઈ દેવી દેવતા કે માતાજીએ તમને આજ સુધી ક્યારેય આવીને એવું નથી કીધું કે તમે આ સમાજથી અભડાજો, કે આ સમાજનું તમે કાંઈ ખાતા નહીં, આ સમાજનું તમે કાંઈ પીતા નહીં. નકર હું તમારી માતાજી, હું તમારા દેવી દેવતા, અમે અભડાઈ જશું, બરાબર. એવું આજ સુધી તમને કોઈ માતાજીએ નથી કીધું. કહેવાવાળા છે એ બધા ભૂવા છે, બરાબર. આ બધા ભૂવાના રવાડે ચડોમાં ભૂવા બધા ખોટીના હોય છે. મેં તો એવાય ભૂવા જોયા છે, એ મોટી ફાંકા ફોજદારી કરતા હોય કે હું કહું એમ થાય, એ ફાંકા ફોજદારી કરતા હોય મોટી એમ કે હું કહું એટલે મળદા બેઠા થઈ જાય, બરાબર. ત્યાં દાદો આવે, બાપો આવે, બરાબર, મોટો ભૂપનો દીકરો આવે તો મળદા બેઠા ન થાય, બરાબર. એટલે આવા બધા ભૂવાથી આઘાર્યો, અંધશ્રદ્ધાથી આઘાર્યો, બરાબર. અને મેં જે કીધું એ ચેલેન્જમાં આ બધા કોઈ રસ હોય ને તો પડી જાજો તમ તાર આમાં, બરાબર. કેમ કે લુખી આગેવાની લ્યો ને એ તકલીફ છે. લુખી આગેવાની લઈ અને સમાજને ઊંધા માર્ગે દોરો છો, બરાબર. તો સમાજને તમે નથી ભણવાનું કહેતા. આ સુધીનો એક વિડીયો બતાવો જેમાં તમે સમાજને પ્રોપર રીતે એવું ગાઈડ કર્યું હોય,
કે ભાઈ આપણા સમાજે ભણવામાં ધ્યાન આપવું જોઈએ, આપણા સમાજે નોકરી લેવી જોઈએ, બરાબર, એવી તો તમે ક્યાંય કોઈને માહિતી જ આપતા નથી. તો એ કરો પહેલાં, પછી આ બધી લુખે લુખે આગેવાની લઈને નીકળજો, બરાબર. બાકી કોઈને રસ હોય ને તો આવજો ભાઈ, બરાબર. 5 છોકરાઓની આવતી ટર્મમાં આજે આગેવાનીઓ લઈને નીકળતા હતા એ બધા હામામાં થઈ જાજો. તમ તારે આ વાતમાં ભાયડા થઈ જાજો. 5 છોકરા દેવી પૂજક સમાજના છોકરા છોકરીઓ એની ફી હું ભરીશ, બરાબર. તમારે આમ તેવડ હોય ને તો બધા આવી જાજો, 5-5 જણાની ફી ભરજો, એટલે ખબર પડે કેમ આગેવાની લેવાય, બરાબર. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. પાછળ ઓડિયો મૂકું છું, સાંભળજો. જય ભીમ. હાલો અંકિતભાઈ, જય ભીમ. જય ભીમ. હવે અંકિતભાઈ, આપણે આ મનસુખભાઈની દેવી પૂજકની જે અત્યારે મેટર હાલે છે, હા, હવે એમાં અમુક એવા વિડીયો મૂકે છે લોકો કે ઓલા કરણ સાથળિયાની કે દલિત સમાજના યુવક ને, તો એ આ વસ્તુ કરાય નથી. જે મનસુખભાઈનું નામ છે એ જ લખતા હોય તો કાકી સમાજનું કેમ ટાર્ગેટ કરે? કોને? ઘાટી સમાજ ને? નહીં, તો આપણે મનસુખભાઈ રાઠોડનું જે અત્યારે દેવી પૂજકનું અત્યારે હાલે છે, હા, હવે એમાં ઓલા કરણ સાથળિયા એવો વિડીયો મૂક્યો છે, એમાં દલિત સમાજના યુવકનું ને એમ. તો એ આ વસ્તુ એને મનસુખભાઈનું નામની નથી ખબર, એને આખી સમાજનું શું કામ નામ લખવું જોઈએ એમ? એમાં એવું છે, પેલી વસ્તુ કે કરણ છે ને, હા, ઈ આ બધા બીજા જેટલા છે ને, હા, એ બધા કરણ છે ને, કરણ ઈ સૌથી મોટો જાતિવાદી ઈ છે, બરાબર. હમણાં વચ્ચે વિડીયો વાયરલ છે, મનસુખભાઈ એવું કીધું કે ભાઈ કરણ જોઈ અમારા ઘરે જમ્યો હતો, બરાબર. હા, બરોબર. એટલે આ ભાઈ આખી નાચમાં ચોખવટ કરવા ગયું છે, હું થોડો એના ઘરે જમું, એટલે આ મૂળ તો જાતિવાદી થયો. એટલે કે ભાઈ તું નો જેમ તો અમારે ક્યાં તને જમાડવો છે? એલા ભાઈ, અમારે ક્યાં તને પરાણે અમારા ઘરે ખોવો છે? અમારે કઈ તારી કઈ એવું તો નથી કે તને જમાડવો છે, પણ એને આ વસ્તુ આખી સમાજનું નામ લખવું અત્યારે મનસુખભાઈ ની પાસે જે કાયદે કે જે કરવું એ ભલે ને કરે, પણ આખી સમાજનું નામ હું કામ લખે દલિત સમાજનું એમ? હા, કે ભાઈ દલિત સમાજના યુવક દેવી પૂજક સમાજનું આવું કર્યું, મનસુખભાઈનું નામ તો એને ખબર જ હતી, તો આખી સમાજને ટાર્ગેટ કર્યું એવું છું ને આ તો. એમાં શું છે, દલિત સમાજ એમ લખે ને હા, તો વ્યૂ થોડાક આવે કે નહીં? હા, બરોબર છે. તો થોડા વ્યૂ હવે, કેમ કે એમાં શું છે, 15-17 હજાર 18 હજાર એવા કંઈક છે ભાઈ ને સબસ્ક્રાઈબર, પણ હવે વ્યૂ હારા ને આવતા નથી. આ છેલ્લે હમણાં મનસુખભાઈ ને ફોટા મૂકીને 5-7 વિડીયો મૂક્યા, એમાં વળી આવ્યા, બરોબર. બાકી વ્યૂ 2000 ને 2200 2500 3000 વ્યૂ આવે, તો કાંઈક ભેગું કરવું કે નહીં વ્યૂ લઈ? કેમ કે દેવી પૂજક સમાજ ને ક્યાં મનસુખભાઈ કોઈ સામે આલીને ફોન કર્યો હતો કે ભાઈ તમે મને મારી પાસે સલાહ લ્યો? હા, કોઈ દેવી પૂજક સમાજ ને મનસુખભાઈ તો કઈ સામે આલીને ફોન નતો કર્યો. ઈ બધા ફોન કરતા હતા, હું આ બોલું, તો પછી તેમાં શું કરવાનું મનસુખભાઈ ને? એક તો એ બધા સામે આલીને ફોન કરે, એક તો એના કામ કરવાના, અને પછી પાછા ઈ જેના કામ કરતે ને પાછા ઈને પાછા ઘરે આવ્યો ને તો પાછા એમ કે અમારા તમારા ઘરનું ખાઈ નો ગઈ, બરાબર. એટલે આટલો તો એ લોકોમાં જાતિવાદ ભર્યો છે. હવે એમાં એવું છે, દેવી પૂજક સમાજ ને કઈ તમારથી જે કાયદેસર કાર્યવાહી થતી હોય ઈ કરો. ઘણા એવા વિડીયો મૂકે છે કે ભાઈ અમે મનસુખભાઈ ને ઘરે જઈને ઢળીને મારશું, તો ઈ વસ્તુ ખોટી પડે. કઈ સમાજ કઈ મરી નથી ગયો. આ કાયદેસર ની જે કાર્યવાહી કદાચ મનસુખભાઈ માથે કરે તો એક વસ્તુ જુદી છે, પણ એ લોકો એવું કહે કે અમે ઘરે જઈને મારશું તો સમાજ કઈ દલિત સમાજ કઈ મરી નથી ગયો, કઈ ઉતો નથી. એમની ભાઈ સાંભળો, હું સાંભળો, ઈ લોકો એ ફરિયાદ કરી, બરાબર. તો કાયદેસર ફરિયાદ કરવી એ લોકોનો અધિકાર છે, એમાં આપણે ક્યાંય વચ્ચે પડતા નથી, એમાં આપણે ક્યાંય વચ્ચે બોલાય નહીં. ઈ વસ્તુમાં આપણે નથી બોલતા, પણ આ લોકો એમ કહે છે કે અમે ઘરે જઈને મારશું, તો એમાં તો અંકિતભાઈ કાંઈક બોલવું પડે ને આપણે. એમાં વાળી નો તૂટે ભાઈ, એમ કોઈ એમ કહેતા કે અમે ઘરે જઈને મારી. અને પછી અત્યારે મનસુખભાઈ ની હારે જે મેટર છે ઈ રાખે, એની બેન દીકરીને જેમ પામ ગાળ્યું દે, આપણીથી વિડીયો નથી. જો કે હાવ જાત ઉપર ઉતરી ગયા છે એ લોકો ગાળ્યું બોલવામાં. અત્યારે મનસુખભાઈ ની બેન દીકરી ઉપર બધા એવા વિડીયો હાવ ગાળ્યું બોલે છે, એ વસ્તુ વાજબી નથી ને. એમાં છે ને રેલીમાં લગભગ 500 થી 700 જણા હતા, પણ ગાળી બોલવા વાળા હતા ને ઈ 5-7 કે 8 જ જણા જ હતા, સમજે? મનસુખભાઈ 5-7 જણામાં ગણાઈ જાય કે નહીં? 5-7 જણામાં આ લોકો બધા ગણાઈ જાય ને એમ. એટલે તકલીફ જ છે ભાઈ કે આમાં શું છે, હારા માણસો હોય ને ભાઈ, ખરાબ માણસોના લીધે હારા માણસો છે ને એમાં ભેગા આવી જતા. રેલીમાં 700-800 જણા હતા, એમાં 7 થી 8 જણા હોય, એમાં 700-800 જણા ગણાઈ ગયા કે ન ગણાઈ ગયા? હા, આમાં દેખાય એવું કે ભાઈ બધા લોકો એ ગાળી દીધી. નકર જયારે ઓલી સભાના વિડીયો આવ્યા મારી પાસે, બરાબર, એમાં જેટલા બેઠા હતા બધા પાછા સામે મને બેઠા હતા, બરાબર. આગળ 4-5 જણા બોલતા હતા. પછી જયારે રેલી નીકળી તો રેલીમાં જે આગળ 2-3 ગાડીઓ હતા ને ઈ જ ગાડી બોલતા, બાકી પાછળ જે બધા હતા ને એ બધા નારા લગાવતા આવતા હતા. તો
તો નારા લગાવીને એની અમે આપણને કોઈ વાંધો નથી, પણ આજે આગળ ઈ તો હતા ભાઈ જો ને રેલી કાઢે તો ભલે ને કાઢીએ ને, ઈ તો કોઈ આપણને વાંધો નથી, ભલે બધું કીધું કાયદાકીય લેવલે જે બધું કર્યું છે ઈ ભલે કર્યું એને, પણ અમુક મા બેન સામે ગાળું દેવી, ઘરેથી ઢળીને મારવા, એ બધું ખોટું થાય છે ને એમ. હા સાચી વાત છે. એ વસ્તુ બહુ ખોટી થાય છે. તો પછી કાંઈ દલિત સમાજ તો કાંઈ હાવ તો એમ તો કાંઈ બેહી તો નથી ગયો, કાંઈ ઘરે જઈને એને આ કાયદાકીય લેવલે તમારથી જે સજા થાય એ અપાવી ગયો. ઈ ઘરે જઈને કાંઈ ખ્યાલ ન થાય ભાઈ, ઘરે જઈએ એટલે અહીંયા ફરિયાદ થાય, અહીંયા જામીન ન મળે પછી, સમજ્યા? એમ તમે કોકના ઘરે જાઓ, બરાબર, આજ હું તમને એમ કહું હું તમારા ઘરે 500 જણાનું ટોળું લઈને આવું તો મને અધિકાર નથી, એમાં મને મારી હારે જે બીજા હોય ને એ બધાને જેલ ભેગીને કરી દે. બરોબર. એટલે આ તો હું અંકિતભાઈને પૂછ, એ તો આ ભાઈએ હું છે કે આ ભાઈએ ફરિયાદ નથી કરી, બરાબર. બાકી આ ફરિયાદ કરે ને તો એ જે એમાં જે મેઇન જે હતા ને 4-5 જણા, હા, જે ગાળો બોલતા હતા, પછી મારી નાખવાની ધમકી દેતા હતા, એ બધા માટે ફરિયાદ થાય. તમે જોવો તો કાયદેસર એ લોકોનું આમ અત્યારે કાયદેસર હાથમાં જ લીધો ને. યુટ્યુબ આમ વિડીયો મૂકે છે બધા કે કાયદેસર 302 કરવી છે, રસ્તામાં મળે એટલે મારી નાખવા છે, એટલે બધું હાથમાં જ લીધો ને કાયદો. એમ ઈ જેટલી વસ્તુ થઈ ને ઈ બધી ઈ ખોટું કહેવાય, ઈ કાયદાકીય રીતે ખોટું છે, બરાબર. તમે કોક ને એમ કહો કે અમે ગોબા ઉપર લઈને માર નાખીને ઘરે પગી જઈ, બરાબર, તો એ ખોટું છે. બાકી તમે ફરિયાદ કરો ને એમાં કોણ ના પાડે? હા, ફરિયાદ ઈ કાયદાકીય લેવલે જે થાય એ કર્યા કરો. હા, હવે આ લોકો અમુક લગ્ન પ્રસંગ હોય એમાં ખાલી હથિયાર કાઢીને ડિસ્કો કરે છે, કોઈ પોલીસ વાળાની રેલી કાઢે છે, તો આ લોકો ઉપર કઈ નહીં કાર્યવાહી થતી હોય? થાય જ ને. યુટ્યુબમાં બધા વિડીયો મૂકે છે, ઇન્સ્ટાગ્રામ. આપણે તમે ભાવનગર એસપી એવું કરીને ઓલામાં ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરજો, બરાબર, એટલે એ ભાવનગરનું પેજ આવશે. એમાં જેટલા ભાવનગરના એરિયામાં જે રહેતા હોય ને, ટૂંકમાં જેને ભાવનગર લાગુ પડતું હોય ને ઇન્સ્ટાગ્રામમાં સોશિયલ મીડિયામાં ખુલ્લી તલવાર હારે અથવા તો બીજા કોઈ પણ હથિયાર હોય, ગન હોય, છરી હોય, એ વિડીયો બનાવ્યો હોય ને, બરાબર, એટલે પોલીસ વાળા તરત એને પકડે, બરાબર. અને ભાવનગર એસપી નામનું પેજ છે, એક ભાઈએ વિડીયો મૂક્યો તો ખાલી ફોટો, ગનનો ખાલી ઘણા ટાઈમ પહેલા ફોટો મૂક્યો તો, તો એ ભાઈની ઉપર કાર્યવાહી થઈ. ખાલી ફેસબુકમાં ખાલી ફોટો જ મૂક્યો હતો, તો એ કાર્યવાહી થઈ. તો આ લોકો તો ખુલ્લે આમ મનસુખભાઈને ધમકી આપે છે કે કાયદેસર 302 કરવી છે, મારી નાખવા છે. એમાં એવું છે કે મનસુખભાઈ ફરિયાદ કરી નથી, બાકી ફરિયાદ થાય એમ છે, સમજે? મનસુખભાઈ એમ કે મનસુખભાઈ એમ કે આપણે એની જેવું નથી થવું એમ. એને ફરિયાદ કરી. આ બાજુના ઘણા લોકોએ ફોને મારામાં આવ્યા હતા કે આપણે શું કરવું છે, 16 તારીખે જવું છે રામોદ. અમે મનસુખભાઈને ફોને કર્યો તો તે લોકો એવું કીધું કે ના એવી આપણે કઈ ખાસ જરૂર નથી, અમે અહીંથી અમારી જે ટીમ બનાવીને અમે જવાના જ હતા. આ લોકો બધા ઇન્સ્ટામાં વિડીયો મૂકતા હતા ને કે અમે અહીંયા પોગી જઈએ. જો કે કોઈ કઈ પોગ્યું નથી, તો કાયદાકીય લેવલે જે કોટડા સાંગાણી જે ફરિયાદ કરવાની હતી તો રેલી તો ભાઈ હવ જગ્યાએ થાય જ છે. નહીં, રેલી કાઢવી તો જે કરે છે ને એ બહુ ખોટું છે. ના, એ ખોટું છે ને જે ગાળું બોલતા હતા ને, મારે વાત થઈ ગયા ભાઈ અરે, બરાબર. પણ મનસુખભાઈ એવું કીધું ના આપણે એની ઉપર કઈ ફરિયાદ નથી કરવી, કેમ કે એને શું છે હવે ગાળું બોલવા વાળા ને એ બધા કોણ હતા ખબર? એક ઓલો સિંગર હતો, ઈ સારું કઈ નામ ચલો, કિરણ જાનુ, બરાબર, કિરણ જાનુ. પછી એક ઓલો બીજો હતો કાયદેસર ધમકી વિડીયો એનો છે જ તે, કિરણ જાનુ. પછી એક ઓલો બીજો લાંબો જે છે ને, અરવિંદ વિકાણી, બરાબર. એટલે મારે વાત થઈ હતી આ ભાઈ અરે મનસુખભાઈ. એટલે મનસુખભાઈ કે આમાં શું છે કે ભાઈ એ લોકોને કાયદો ન ખબર હોય, બરાબર, ફરિયાદ કરી એટલે હેરાન થઈ જાય. એટલે મનસુખભાઈ રેમ નજર રાખી અને એ લોકોમાં ફરિયાદ કરી નથી, નહીતર ક્રોસિંગમાં જાય તો આમ બીજા 5-7 જણાની ઉપર ફરિયાદ થાય એમ છે. એમાં ઓલો એક જણો એમ કે છે કે અમે ઘરે આવીને ખોદા મારી દઈએ, આમ કરી તેમ કરી, બરાબર. એટલે એમાં ધરપકડ ને ફરિયાદ ને બધું થાય. પણ હવે શું છે કે ભાઈ રેમ નજર રાખી અને ફરિયાદ દાખલ નથી કરાવી. ના એટલે હવે પાછું એ લોકો અત્યાર સુધી મનસુખભાઈ હારે હતું, હવે પાછું આખી સમાજને ટાર્ગેટ કરે છે. અત્યારે ઓલા કરણ સાથળિયાએ જે વિડીયોમાં લખીને મૂક્યું છે ને, એ કાયદેસર આખી સમાજને ટાર્ગેટ કરવા જે કોઈ થયું છે. એટલે એમાં શું છે ભાઈ, ઈ જોની જાતિવાદી છે કરણ જોની. મેં તમને હમણાં ઓલું ન કીધું કે ભાઈ મનસુખભાઈ એવું કીધું કે મારા ઘરે આવીને જમી ગયો છે, બરાબર. તો એ આખી સમાજ મેં એની પાસે ઘણા ટાઈમ પહેલા કરણ સાથળિયાને ફોન કર્યો તો, મેં ઓલું બધું પૂછ્યું હતું ભાઈ. મેં કીધું તમારી આ દેવી પૂજક સમાજ અમારી સમાજનું ઘણી વાર નામ લખે છે, અમારી સમાજને અડવાથી માતાજી 6 રૂપિયા માંગે, આ તમારી દેવી પૂજક સમાજ આ બધું કરે. એ કે રાજુભાઈ હું તમારા ઘરે આવી અને તમારી હારે ખાવ પીવું, તમારી હારે બેવું ફોટો પડો, મેં મારે એવી જરૂર જ નથી.
મારે એવી તમારી હારે ફોટો પાડવાની જરૂર જ નથી, પણ આ તમારી સમાજ કરે છે, આ હું કઈ ખોટું નથી? આ અમારી સમાજને નહીં દુઃખ લાગતું એમ હોય? નહીં, તમે એમ નહીં એમ કે ઘરે આવીને ફોટો પડાવી જાવ, જમી જાવ, પણ તમારા મનમાં જે જાતિવાદ ભર્યો છે એ હા. કેવી રીતે નીકળે? તમારા જાતિવાદ તમારા મનમાં ભર્યો, બહાર તો તમે દેખાડો કરો જ છો કે અમે સંવિધાનને માનીએ છીએ ને બાબા સાહેબને માનીએ છીએ, પણ અંદર તો તમારા અંદર ખાને ગોબરાટ ભરી છે, તમારે અંદર ખાને તમારા ગોબર જ ભર્યું છે કે ભાઈ તમે એમ કહો કે અમે તમારા ઘરે ખાઈ, બરાબર, તો અમારે માતાજી અપડાઈ જાય, તો એ ગોબર નથી ભર્યું તો શું થયું? આમાં તમારી આ બુદ્ધિ શું ગોબર હાલે? જ. હવે એવું કઈ માતાજી એવું કહે છે કે હું અભડાવું છું દલિત સમાજ થી કે હું છે? હા. હવે અંકિતભાઈ, ઘણા ગામડામાં એવું છે કે આપણી સમાજની હારે ઈ દલિત સમાજની હારે દેવી પૂજક સમાજ વાત કરે ને તો નાની એવી ખોટી આડી રાખે, અને પછી આપણે કોઈ પૂછવી ને તો કે ભાઈ આ ખોટી નાની એવી કેમ આડી રાખે, કે ઈ સમાજથી અમે અભડાવી. વાત કરવાથી જો એ લોકો અભડાય છે, અને અત્યારે પાછા દલિત સમાજના નામ લખે, હા, એમ વાત કરવાથી ને અભડાય તો આપણે તો શું એમ નહીં, તો એમ નહીં, ન્યા તો હું એની યુટ્યુબ ચેનલ નહીં અપડાઈ જાય, ન્યા નહીં વાંધો, યુટ્યુબ કેમ કે ચેનલ નહીં ન્યા અભડાઈ જાય. ન્યા હું એમાં એવું હોય, ન્યા એમાં એડમાં જ પૈસા મળતા હોય, એટલે ન્યા નો વાંધો આવે, સમજ્યા? ખાવાની વાત આવે, પીવાની વાત આવે, હારે બેહવાની વાત આવે, અડવાની નહીં વાત નહીં, આવે. એની સમજ ઘણું એવું કરે છે, પૈસાથી નથી અભડાતી. કોઈની હારે લેતી દેતી કરવી હોય ને હા, તો એમાં નહીં અભડાય. એમાં હું આ પછી લોકો આ જ કારણ આમાં- અડવાથી કે આ રીતે. એમાં ભાઈ જે ઘણા સુધરી ગયા છે ને ભાઈ, એ એવું નથી રાખતા, પણ એ બહુ ઓછા માણસો છે, હા, ઈ ઓછા છે સુધરી ગયેલા, એવું સમજે? છે. અને એ જે સુધરી ગયા ને જે સુધરી અને જે ટૂંકમાં આવું નથી રાખતા ને, હા હા. એની હારે પાછા આ લોકો પાછા માથાકૂટ કરે કે ના, ના, તમારે ના, એવું એવું રાખવાનું, સમજ્યા? જે હા, સુધરીને બરોબર પછી છે. સુધરીને પછી માનો કે જે જાતિવાદ ન રાખતો હોય, માનો કે કોઈ દેવી પૂજક સમાજમાં કોઈ હારા માનો કે 100, 200, 500 માણસો છે, એ માનો કે આપણી હારે જાતિવાદ ન રાખતો હોય, આપણા ઘરનું ખાઈ લેતો હોય, એવું કઈ રાખતા ન હોય, બરાબર, તો એની હારે પાછા આ લોકો એમ કે નહીં તમારે રાખવાનું, સમજે? હા, આ લોકો એવું કહે છે ને, ખાલી એકાદો બોલ્યો હોય તો એની માથે આખો સમાજ ચડે છે, એવું થાય છે. હા, સાચી વાત છે. પછી એની મેં વાત- કીધું હા, બોલો. અંકિતભાઈ ને ફોન કરું, મેં કીધું આ ભાઈ આ લખ્યું છે તો આનું શું કરવાનું એમ. ના ના, એમાં કાંઈ નહીં કરવાનું ને, રેટા મૂકી દેવાના ભાઈ, કેમ કે હું ને એમાં એકેયમાં કોઈને કઈ કાઢી લેવા નથી, સમજે? એવું? ના ના, સાચી વાત. હા, આગેવાનો તમે એક વખત જોજો ને, એની ભાષા જોજો, ના ના ના, સાચી બરાબર? વાત. આગેવાની લ્યો, આપણે એમ નથી કહેતા આગેવાની ન લ્યો, અને એ બધા એમ કે છે કે ભાઈ દેવી શક્તિ, ભાઈ તમે 1 કલાક પૂછતા હો તો 1 કલાકના હાથમાં તમે 2 કલાક પૂછો, અમને એની હારે કોઈ વાંધો નથી, બરાબર? હા, બરોબર તમે છે. દેવી શક્તિના નામે તમે ગાળું બોલો છો રોડ ઉપર, આ રેલી નીકળી તો રેલીમાં કેવી બેફામ ગાળું બોલતા, હા, બેફામ ગાળું બોલે, વિડીયો ઉતારીને ગાળું બોલે છે. હાલો ને મનસુખભાઈ વાંધો છે, હાલો મનસુખભાઈ તમે કદાચ દીધી ગાળું, હવે મનસુખભાઈ ની બેન ને મનસુખભાઈ દીકરીને ક્યાં ગાળું દેવાની જરૂર છે? આટલા બધા નથી તમારા દેવાતી ને, હું એમ જ કહું છું, મનસુખભાઈ બેન દીકરીને ગાળું નથી દેવાતી. આટલા બધા સારા સંસ્કાર છે તમારા કે તમારા કોકની બેનો ને કોકની દીકરીને આના ગાળું બહુ દેવી પડે? ખરાબ બોલે છે, છોકરી બાબતથી ને બેન દીકરી બાબતથી બહુ ખરાબ બોલે. પણ હવે ભાઈ એમાં શું છે કે જે બોલતા હોય એને પહેલેથી સાંભળવું જ હોય ભાઈ, ના ના ના, સાચી વાત છે, એવું છે બધું. બધા બોલતા હતા, જે 4-5 જણા બોલતા હતા એને પહેલેથી હા. સાંભળવું જ હોય ભાઈ, ના 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 ના, બરોબર છે. સમજ્યા તમે? બાકી મનસુખભાઈ તકલીફ હતી તો મનસુખભાઈ ઉપર તમે ફરિયાદ કરો, મનસુખભાઈ વિરુદ્ધમાં રેલી કાઢી, બરાબર? હા, કાયદા કે લેવલે જે થાય એ કરો. કદાચ તમે ગાળું દો તો મનસુખભાઈ દો, જોકે ગાળું દો તો એમાં ફરિયાદ થાય છે, કોઈને ગાળું દેવી એ ગુનો છે, બરાબર? હા, પણ બરોબર. આપણે એમ કહીએ છીએ કે હાલો તમે ગાળું દો તો કદાચ હાલો મનસુખભાઈ દો, મનસુખભાઈ ની બેન ની કે દીકરીને કે ફેમિલી ની હારે હું તમારે વાંધો જ ભાઈ? હા ભાઈ, એની ફેમિલી નથી જ દેવાતી ને ગાળું. હા, અને આપણે એટલી બધી તકલીફ પડતી હોય તો આપણે મનસુખભાઈ ફોન જ ન કરે. હા, ફોન જ નથી કરાતો ભાઈ. મનસુખભાઈ ક્યાં કોઈ સામે આવીને કોઈને ફોન કર્યો છે દેવી પૂજક સમાજને? હા, હવે એને કાયદેસરની કાર્યવાહી કરવી હોય તો ઓલો આપણે જુનાગઢનો ઓલો સાગર છે દેવી પૂજક, એને મનસુખભાઈને ફોન કરીને કીધું જ છે ભાઈ હું રખા દાદા બોલું છું. હવે ભાઈ સાગર જો સાગર મોટી મોટી હાંકતો હતો, બરાબર? હા એ આપણી સમાજના એક ભાઈ છે કે 38-40 વર્ષના, બરાબર? હા અત્યારે એને ગાડી ઉપર એનો કબજો લઈ લીધો છે, હા, બરોબર છે. બરાબર? મારી આગળ કાલે રાતે હજી ઓડિયો આવ્યો, બરાબર? હા હમણાં હું રાહ જોઉં છું કોઈ ચડાવે ઠીક છે, નહીં તો હું હમણાં ચડાવવાનો છું, કેમ કે ઓડિયો કોઈ મૂક્યો નથી, હા સમજે? એટલે ઓડિયો એટલા માટે ચડાવવાનો છું કે આ ભાઈ સાગર રહ્યો એ સાગરે પોતે એવો ફોન કર્યો તો રખા દાદા બની, હા, કર્યો જ તો કે હા કર્યો જ તો. બરાબર? તો ન્યા વાંધો ન આવ્યો કોઈને, હા, ન્યા વાંધો નથી આવ્યો, એ કે હું પોતે રખા દાદા બોલું છું, બોલ બોલ બધી વસ્તુ એને કરી જ છે, હા, તો ન્યા કોઈ કેમ વિરોધ નથી પડતું? ઠીક છે, એ લોકોનો અંગત પ્રશ્ન છે, બરાબર? ના ના ના, આપણે એવી વાતો કરતો હતો, કાયદાની વાતો કરતો હતો સાગર રહ્યો ને,
એ બધી કાયદાની મોટી મોટી આમ હાથીનું પેટ ફાટી જાય એવડી મોટી મોટી આપણે લોકોમાં પડવાનું નથી થતું, પણ આ તો શું છે કે સમાજને ટાર્ગેટ કરે છે, ઓલા ભાઈની બેન દીકરીને ને બધીને બોલે છે ને, એટલે મેં કીધું અંકિતભાઈને કહો આનું શું છે ભાઈ, આપણે કોઈ શું છે આ લોકોનું એમ નહીં ભાઈ, જે આ વાત લોકો- હોય મનસુખભાઈની હારે રાખે, કાયદાકીય એમ લેવલે નહીં. જે કરવું એ કરે. એમ નહીં, હું એમ કહું છું અત્યારે રખા દાદાની જે કઈ પણ મેટર આવી બરાબર, હા એમાં દેવી પૂજક સમાજની જે કઈ પણ લાગણી દુભાણી બરાબર, હા ખાલી આ મેટર કેટલા 2-3 મહિનાથી હાલે છે ને હા બસ 2-3 મહિના બરાબર, થયા. આ લોકો આપણી યાર વર્ષોથી અપડાય છે હા વર્ષોથી આપણે તો આપણી સમાજે કોઈ વિરોધ નથી કર્યો. બરાબર, પછી એના ત્યાં ઓલામાં ચોપડામાં પાછા આપણા નામ લખે, આનો દંડ ને ઓલાનો દંડ ને મારી પાસે પેલા પ્રૂફ છે અંકિતભાઈ. ભાઈ મારી પાસે ફોટા આવે છે પણ હવે શું કરવું આ સમજતા નથી. મારી પાસે ન્યા- મારી ન્યા પાસે તો કોઈ આપણે બોલતા નથી. વાલ્મીકી સમાજનું ને આપણી સમાજનું એ લોકો ખરાબ બોલે ને એના હા. દાખલા છે, એમાં એ લોકો ખરાબ બોલે ને એ પ્રૂફ જ છે. આપણી સમાજ વાલ્મીકી સમાજનું બધું જે બોલે છે ને. ભાઈ કાલે ઓલા ભાઈ દેવી પૂજક સમાજના આગેવાન છે ઓલા દીપકભાઈ ચુડાસમા બરાબર, હમ. કાલે એ ભાઈ ત્યાં બરવાળા પોલીસ સ્ટેશન માંથી લાઈ ગયા હતા, હા. એમાં એક પાછળ એક દાદા છે ને ઉભા ઉભા બોલતા હતા ઈ કે આપણે યાર આટલો બધો અત્યાચાર થાય છે બરાબર, હા. દેવી પૂજક સમાજ હારે ઈ કે આપણને વાળ નથી કાપી દેતા, ઈ કે અમુક અમુક ગામમાં ઈ કે હરિજન ને વાળ કાપી દે, આપણે નથી કાપી દીધા. હવે ઈ દાદા છે ને હરિજન બોલ્યા હા. બરાબર, પછી એને બધાએ ટોક્યા બરાબર, આ ભાઈ જે છે આગેવાન દીપકભાઈ ચુડાસમા ઈ બધાને ટોક્યા બરાબર. હા. હવે એમાં આપણે કાંઈ માથે ન ચડી ગયા, હા આપણે તો કઈ માથે ન ચડી ગયા, આ બોલે છે ઈ ખરાબ બધું બોલે છે. ઈ બાબા બોલ્યા બરાબર, હા. ઈ બાબા એમ બોલ્યા કે હરિજનના વાળ કાપી દે પણ આપણે નથી કાપી દેતા બરાબર. હા. તો ઈ તો આપણે એને કોઈને માફી નથી મંગાવી, કાંઈ નથી કર્યું, અને મનસુખભાઈના સમર્થનમાં કોઈ ફોન કરે છે તો માફી મંગાવે છે હા, એમ છે. એટલે એમાં હું છે કે ભાઈ મગજમાં જાતિવાદ એટલો બધો ભર્યો છે બરાબર. હા. અને બીજી વસ્તુ એ છે કે આ લોકો જેમ કે ને કે ભાઈ મારા માતાજી અભડાય છે કે દેવી અભડાય છે, એવું એને કહેવા વાળા હોય પાછા ભૂવા જ હોય. માતાજીએ કોઈ દિવસ આવીને એવું ન કીધું હોય કે ભાઈ તું આમ રાખજે, તું આ જ્ઞાતિથી અભડા છે, તું આનું ખાતો નહીં, તું આનું હા, પીતો સાચી નહીં વાત છે એમાં. બરાબર. તો આપણી કેવા- સમાજમાં ઘણા મેરડી મને પૂછે છે, તો ઈ દેવી પૂજકની ને આપણી મેરડીમાં કોઈ કઈ અલગ છે? ઘણા આપણી સમાજમાં નથી પૂછતા, એવું નથી, પૂછે છે. અરે ભાઈ પૂછતા હોય, હું એમ કહું છું ભાઈ તમે પૂછો છો, કલાક તમે પૂજા કરો છો, કલાકની હાથના આજથી તમે હમણાં હું આજે અત્યારે કદાચ હું મૂકું, હું કંઈક બોલીશ ને તો આ લોકો પાછા મને ફોન કરશે કે તમે વિરોધ કરો છો સમજે. પણ હું એવું કહું છું કે ભાઈ તમે આજથી કલાક તમે પૂજા કરતા ને તો કલાકની હાથમાં તમે 2 કલાક પૂજા કરો, અમને કોઈ વાંધો નથી હમ. બરાબર. પણ આ તમે દેવીના નામે તમે એમ કહો કે ભાઈ અમે અભડાઈ જઈએ બરાબર, તો એવું તમને ક્યારે ને કઈ તારીખે ને કયા વારે તમને એવું અને deal ભાઈ- લઈને કહી ગયા કે ભાઈ તમે અભડાજો? એને છે ને અંકિતભાઈ, ઈ લોકોને કઈ જે તમે કરતા હો ઈ કરી ખાઓ. તમે ભાઈ છે ને દલિત સમાજની હારે બેહવું ઉઠવાથી તમારી માતાજી પૈસા માંગે છે, ઈ બધું બંધ કરી દો. હું કામ હેરાન ટાર્ગેટ કરો છો દલિત સમાજને? આથી હાથ પેઢી થા તમે લખતા આવો છો, હવે હા. લખવાનું બંધ કરો એને કે આ તમે રેકોર્ડિંગ મૂકો ને કે આ સાંભળશે જ નહીં હા, એને કે હવે હું કામ તમે દલિત સમાજનું તમે નામ લખ્યા કરો શું પડે? એટલે રાજુભાઈ તમે- આપણે તમે હા. તમારું નામ શું રાજુભાઈ ને? હા રાજુભાઈ. આ તમે ઓલા દેવરારે વાત કરી હતી જ ને? હા દેવરભાઈ રે. હા, ઈ મેં સાંભળ્યું હતું આખું. હમ. અહીં મને એટલે હું તો આ લોકોને એમ કહું છું કે હવે હું કામ હવે આપણી સમાજનું હવે નામ નથી લખાતું નથી. આપણે જરાક એનું બોલવી છીએ તો અત્યારે માથે ચડી જાય છે. તો અમારા ગઢિયા કોઈ દી કાંઈ કીધું જ નથી. મારો મુદ્દો જે છે બરાબર કે અત્યારે રખા દાદાવાળી જે મેટર છે એ માનો 2-3 મહિનાથી હાલે બરાબર. તો ઈ મેટરમાં આ લોકોને દુઃખ લાગ્યું બરાબર. તો આવડા 5-5 7 પેઢીઓથી એની ચોપડીમાં આપણા નામ લખતા આવે છે ને આપણા દંડ કરતા આવે છે કે તે આની બીડી પીધી તારે 6 રૂપિયા ભરવાના, નાના તારે 11 રૂપિયા ભરવાના. તેમાં આપણા સમાજને નહીં દુઃખ થતું હોય. મારી હારે દેવી પૂજક સમાજનો એક છોકરો થયો હતો. હા, એટલે ઈ વાતમાંથી વાત ને ગામના બધા ભેગા થયા હતા ને ત્યાં વાતમાંથી વાત નીકળે તે ઈ કે અમે છે ને રાજુભાઈ હા, કે તમારી હારે જો હું એવું રાખતો નથી, પાછો ઈ છોકરો એવું બોલ્યો, પણ ઈ કે જેલની અંદર ભાવનગર જેલની અંદર હું ઈ કે 2 મહિના હતો, એમાં મેં તમારી સમાજના મને ખબર નથી કે તમારી સમાજના હતા, પણ જેલની અંદર મેં બીડી પીધી ઈ કે. હા, એટલે કે હું છૂટીને આવ્યો અને અહીંયા દાખલા કર્યા અને અહીંયા માતાજીને મારે 6 રૂપિયા ભરવા પડ્યા. મેં કીધું એટલે એવું ન હોય તું હોયો જ અહીંથી માર ખાધા વગરનો. મેં એને ચોખ્ખું જ કીધું હા, તું અહીંથી માર ખાધા વગરનો હોયો જા ને. પછી હું એ લોકોના ઘરે ગયો. અમે જે 4-5 જણા હતા ને એ લોકોના ઘરે જઈ અને એને બાયુને ને બધાને પૂછ્યું એના બાપાને ને કે હા ભાઈ અમારે એ રીતે હાલે છે, પણ કે અમારે તમારી હારે વાંધો નથી, અમારે તો એ લોકોની જે જેલમાં જેની હારે પ્રશ્ન હતો ને એની કે નામ લખવી છે, અમે તમારું ને પણ લખો તો અમારી દલિત સમાજનું ને. હા. તમે ભલે મારું નામ નથી લખતા કે રાજુભાઈની બીડી પીધી કા છે, પણ લખ્યું કોનું? તમે જેલની અંદર કોઈ બીજો તો નતો અમારી દલિત સમાજની બીડી પીધી ને તમે. હા, એટલે મૂળ તો જાતિવાદ જ ઉભો કર્યો ને તમે. એટલે જાતિવાદ તમે એ એનાથી- લખાતું જ નથી તમારથી. તમારે કોઈનાથી અભડાવવું એ કાયદાકીય ગુનો બને છે ને. કાયદા તમે કે એમ ગુનો કહો છે. તમે એમ કહો કે અમે તમારાથી અભડાઈ,
આ તો ઠીક છે કે એમાં કોઈ ફરિયાદ ન કરી, નકર એ જે છોકરો હતો ભાવનગર જેલમાં બીડી પીધી હતી એમાં ઈ મનસુખભાઈ છોકરાને ફોન કર્યો બરાબર. હા. પછી પાછો 2-4 દિવસ રહીને છોકરાએ ફોન કર્યો, મનસુખભાઈ તમારો વિડીયો ડિલીટ કરી નાખો ઈ કે, અને મને કે બહુ બધા ફોન કરે છે ને એમ છે ને તેમ છે ને બરાબર. હવે ઈ એમાં ઈ અભડાણો અને એને એવું કીધું કે ભાઈ અમારે દંડ ભરવો પડ્યો, અમે તમારી બીડી પીધી એમાં, એટલે કાયદેસર જાતિવાદ કર્યો બરાબર. એમાં ઈ છોકરા ઉપર ફરિયાદ થતી હતી, કોઈ કરી નથી. હવે એ લોકો અમારી વાડીઓ છે, અમારી વાડીઓમાં જયારે માંડવીઓમાં બધું લઈ લે એટલે એ લોકો એના માલ સારવા આવે છે, તો ત્યાં એને આભડછેટ નહીં લાગતી હોય અમારી વાડીઓમાં ની આટા મારે તો? હવે ઈ એમાં આભડછેટ ન રાખે ને એની આટા કદાચ ઈ ઓલું ચારો મંગાવે, ચારામાં પૈસા થાય. ત્યાં નહીં કઈ લાગતું હોય આભડછેટ. મફતમાં ખેતર ધરાઈ જાય કે ન ધરાઈ જાય? હા, મફતમાં ખેતર કરાય છે, કાયદેસર સારવા આવે. લ્યો કે આ બનાવ બન્યા પછી મેં તો અહીંયા કાં એવું હોય, કાં કદાચ એવું હોય કે જે માણસ આવ્યો હોય એના માલ ઢોરને લઈને ચારવા, કદાચ એવું હોય ભાઈ ઈ માણસ કદાચ ન રાખતો હોય. ના પણ આ તો વાત છે શું છે અંકિતભાઈ, આ લોકોનો બહુ ઓલું છે તો એને કે આ જે અમારી હાથ પેઢી था અમારા ગઢિયાએ સહન કર્યું જ છે. એમની આ દેવપૂજક સમાજના માણસો જેટલા ધંધો કરે છે કોઈ પણ પ્રકારનો બરાબર, કે દુકાન હોય કે માનો કે શાકભાજી વેચતા હોય કે કોઈ મોટી દુકાન હોય કે હાલો માનો કે મોટી સિમેન્ટની દુકાન છે બરાબર, આપણે માનો કે સિમેન્ટ લેવા જઈને આપણે પૈસા આપીએ તો આપણા પૈસા એ નહીં અડે? હા, નહીં અડે, સાચી વાત છે બરાબર. તો એમાં નહીં અપડાય. હા, નહીં અપડાય, બરોબર છે. પણ આ તો ઠીક છે કે હાલો માનો કે હું લેવા ગયો ને મને ખબર પડી કે ભાઈ અંકિતભાઈ જે છે દલિત સમાજના છે, પણ હવે માનો કે એને ખબર જ ન પડી તો એમાં કેમ ભેગું થાય? એ કઈ રીતે થતું છે ને માતાજી કહેતા હોય છે કે ભાઈ તેથી લીધું છે દલિત સમાજ આ પાસેથી આવું? ઓલાની જેની બીડી પીધી એમાં એને ખબર પડી કે ભાઈ આ વ્યક્તિ છે એ દલિત સમાજનો છે. હવે માનો કે ન ખબર પડી હોત તો એને માતાજી કઈ રીતે કેવા છે કે ભાઈ આ તે આમ કઈ કહેતા છે લોકોને માતાજી ત્યાંની પાસે બીડી પીધેલી કે આવું છે? ભાઈ માતાજી કોઈને કઈ કેવા નથી થતા. મેં તમને હમણાં શું કીધું કે ભાઈ આ લોકો જે અબડાઈ જાય એમ કે અમારે દેવી અબડાઈ જાય, એને કેવા વાળો મૂળ તો ભૂવો કે બીજું કોઈ? હા, ભૂવો, સાચી વાત છે બરાબર. મૂળ તો કોઈ માણસે જ કીધું ને. હા, માણસે જ કીધું, માતાજીએ તો કઈ નથી કીધું. હા, મારો કહેવાનો મારી જે પોઈન્ટ છે ને એ પોઈન્ટ મારો એ છે કે તમે અબડાવવાની વાતો કરો છો, તમે કહો મારી દેવી અબડાઈ જાય તો ભાઈ ક્યાંથી તમારા દેવીએ તમને ક્યાંથી કીધું? કઈ તારીખે કયા વારે કેટલા વાગે તમને કીધું? ભાઈ મેં તો એ લોકોની સમાજના ઘણા આગેવાના વાત કરી હતી, મેં કીધું ભાઈ આ લોકોનું આ રીતે છે શું છે ભાઈ? તે કે નાના રાજુભાઈ એનો મેં નિર્ણય લાવી દઈ, હજી કોઈ ક્યાંય વિડીયો કે કોઈ કાંઈ કીધું જ નથી. હું એનથી એનો નિર્ણય આવે, એનો નિર્ણય તો ઓલા જેકું છે કે હવે આપણી આ જો અત્યારે એને કીધું એમ આપણી સમાજને હવે એનો મુદ્દો ઉઠાવવો પડે કે આ લોકોને કે હવે ગમે ગામડે થતું હોય ને તો એ લોકોને કહેવાય કે અમારું નામ તમે શું કામ લખો છો? ગમે વાઇઝર, ગામડા વાઇઝર છે, તાલુકા વાઇઝર છે, કહીએ કે આપણી સમાજના ભાઈ તમે અમારું નામ લખોમાં તમે તમારી રીતે તમે 3 મહિના દાખલા વગાડો, અમે નથી ના પડતા, પણ અમારી સમાજનું નામ રહેવા દો. એમની કાલે ઓલા દાદા બરવાળા પોલીસ સ્ટેશન માં ન કીધું કે રીજન બોલી જાય બરાબર. હવે એ દાદાનો કહેવાનો મતલબ ખાલી એટલો હતો કે આપણી યારે ટૂંકમાં એ લોકોને એમ દેવી પૂજક હારે એટલો ભેદભાવ રાખવામાં આવે છે કે દેવી પૂજકના વાળા અમુક જગ્યાએ ઘણી જગ્યાએ કાપી નથી દેતા બરાબર. એ ખોટી વસ્તુ છે ને, ખરાબ વસ્તુ છે બરાબર. જાતિના આધારે તમે કોઈને ના પાડો કે ભાઈ નહીં તું દેવી પૂજક છોક, તું દલિત છોક, તું વાલ્મીકી છો, તમે તને વાળ નહીં કાપી દઈ બરાબર. એ બહુ ખરાબ વસ્તુ છે બરાબર. એ હજી એ માણસો જે ટૂંકમાં વાળ કાપી દેવા વાળા માણસો જે કોઈ પણ છે બરાબર, જે એવો ભેદભાવ રાખે છે એ હજી ખરેખર 100 વર્ષ પાછળ જીવે છે, એટલે બહુ ખરાબ વસ્તુ છે એમાં બરાબર. એટલે અત્યાચાર આપણે ખાલી એવું નથી કેતા કે આપણી યારે છે કે અત્યાચારો હજી હાલમાં દેવી પૂજક આપણી યારે થાય છે બરાબર. ખોટોવડામાં દેવી પૂજક સમાજના મકાન બનતા હતા, મારી પાસે રેતીની ગાડીઓ છે, હું રેતી અહીંયા નાખું છું, તો મેં જ રેતી કપસી બધું મેં જ નાખેલું છે. ત્યાં એ લોકો જો કે જે નખાવે છે એને તો આપણી યારે કોઈ જાતનો ભેદભાવ જ નથી. લ્યો ખોટોવડા કાયદેસર એ લોકોના મકાન સ્લેબ ભરાય છે, ત્યાં રેતી મેં જ નાખેલી છે, તો આખોનું મકાન ટોટલ મકાન અમે ઉભું કરેલું છે, મઢ જ્યાં બનતા હોય ત્યાં અમે રેતી નાખેલી છે, તો ત્યાં એની માતાજી નહીં અબડાતા હોય? ભાઈ અપડાતા જ નથી, પણ આ લોકો મેં તમને કીધું ને, હું તો કહેવાનો મુદ્દો એ છે કે આ લોકોને કે હવે મગજમાંથી આ વસ્તુ કાઢી નાખો એમની. આ તો હાલો આ તમે કીધું હવે બરાબર. હવે કોઈ અજાણ્યો માણસ માનો દેવી પૂજક સમાજનો કોઈ માનો તમને ઓળખતો નથી બરાબર, માનો તમે એનો પૈસા આપો અથવા તમે ત્યાં રેતી ઠલવા જાવ, એને કઈ રીતે ખબર પડી જવાની કે આ ભાઈ રહ્યા એ દલિત સમાજના છે તો આનાથી મારી માતાજી અપડાઈ જાય? ત્યાં તો માતાજી કહેવા નથી જતા. જ્યારે તમને ખબર પડે છે કે ભાઈ આ દલિત સમાજના છે, તમારે દંડ ક્યારે ભરવો પડે છે ને?
હા તે ખબર પડે તે ખબર પડે બાકી તો ત્યારે. માતાજી તો નથી કહેતા કે તું મને દંડ દે તે આનું વસ્તુ આ કરી છે. જેથી જ્યાં ખબર નથી હોતી ત્યાં માતાજી ક્યાંય કહેવા નથી જાતી કે ભાઈ તું આ દંડ ભરી દેજે ભાઈ, આ તે જે આ હમણાં તું ઓલા રોડે ઓલા ગલે મેં તું ઓલા ઊભો ભાઈની હતો. હારે આ પ્રશ્નની વાત કરી ઓલો ભાવનગરનો ઓલો જયપાલ કરીને છે તે કે ભાઈ અમારે તો કાયદેસર થાય ઈ કરવાનું જ. મેં કીધું નો થાય મોટા ભાઈ. હા ભાવનગરનો એક ભાઈ હતો જયપાલ દેવી પૂજક એની હારે મેં કીધું ઈ તો કે અમારે જે થાય ને એ વસ્તુ કરવી જ પડે. મેં ન કરવી પડે મોટા ભાઈ, આ તમને કેટલી ભીં પડી અત્યારે 2 મહિના તા મનસુખભાઈ સામે આવીને તમને કોઈ ફોન નથી કર્યા, તમે છતાંય કર્યા તો તમને ભીં એટલી પડી. હા તમને નહીં તકલીફ થતી હોય મોટા ભાઈ? એટલે એમની કાયદેસર કરવાનું મતલબ કઈ બાબતમાં? આ આપણે ઈ કે અમે લખવાના જ આ વસ્તુ એમ દલિત સમાજનું તો દાખલા હા. કરશું ને એટલે અમે આ માતાજી અમારી પાસે દંડ માંગે છે ને ઈ બધું લખવાના છે એમ. તે પણ એમ ફોટા ને વિડીયો ને સ્ટેટસ ને એવું ચડાવો ને ઈ તમે જે લખો છો રેકોર્ડિંગ છે મારી પાસે. એમ નહીં, આ ઈવડો ઈ જે જયપાલ કહે છે ને કે હા. ભાઈ નહીં અમે તો લખવાના જ તે તમારા સમાજનું નામ, બરાબર? હા. તો એ નામ લખીને પછી એનો ફોટો પાડીને સોશિયલ મીડિયામાં ચડાવવો જોઈએ એકવાર તમારા નંબર હારે. હા તે કાંઈ નહીં, એનું રેકોર્ડિંગ તો છે મારી પાસે. હા હું કાંઈ નહીં તમને રેકોર્ડિંગ નાખી એનું. એનું રેકોર્ડિંગ મને મોકલો અને આ રેકોર્ડિંગ હમણાં હું ચડાવું છું, કાંઈ વાંધો નહીં ભલે. બરાબર? અને આપણે શું કહેવાય તમારો ફોટો એવું લાગે તો મને મોકલજો, એ ભલે ભલે હા. બરાબર? એટલે હમણાં ફોટા હારે ચડાવું. એ કાંઈ વાંધો નહીં હા. એ હા ભાઈ, હાલો જય ભીમ. એ જય ભીમ.